નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં ગ્રામ્યનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। બાળક પર અત્યાચારનો વિડીયો વાયરલ થયો છે। 3 બાળકોએ ભેગા મળીને અત્યાચાર ગુજાર્યો છે। અમદાવાદ ગ્રામ્યનો વિડીયો સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે। પોલીસે કડક કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરી છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે, જેમાં ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। 3 બાળકોએ ભેગા મળીને અત્યાચાર ગુજાર્યો હોવાની આ ઘટના સામે આવી છે। ચોંકાવનારી ઘટના સામે આવી છે। પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો 3 બાળકો દ્વારા ભેગા મળીને અત્યાચાર ગુજાર્યો હોવાની આ ઘટના સામે આવી છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની આ ઘટના કે જ્યાં ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। બાળક પર અત્યાચારનો વિડીયો વાયરલ થયો છે, જેમાં 3 બાળકોએ ભેગા મળીને અત્યાચાર ગુજાર્યો હતો। અમદાવાદ ગ્રામ્યનો આ વિડીયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે કડક કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરી છે। તો બાળક પર અત્યાચાર કર્યો હોવાનો આ મામલો સામે આવ્યો છે અને 3 બાળકોએ ભેગા મળીને એક બાળક પર અત્યાચાર ગુજાર્યો હતો અને તે અંગેનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો સામે આવતા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની આ ઘટના કે જ્યાં એક બાળક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે। 3 બાળકો દ્વારા એક બાળક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો વિડીયો વાયરલ થતા અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, બાળક પર અત્યાચાર ગુજારવાનો મામલો, શું અપડેટ તેને લઈને? કોમલ, ખૂબ જ દુઃખદ અને ગંભીર પ્રકારની ઘટના અમદાવાદ ગ્રામ્યમાં બની છે। 5 જેટલા સગીર વયના આરોપી જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે, તે લોકો ભેગા થઈને એક બાળક જે છે, એવી કિશોર છે, એની ઉપર જે અત્યાચાર ગુજાર્યું છે તે બતાવી શકાય અથવા બોલી શકાય કન્ડિશનમાં નથી। એટલે કહી શકાય કે આ તમામ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે, તે લોકો ભેગા થઈને એક બાળક ઉપર અત્યાચાર ગુજાર્યો। ત્યારબાદ આ ઘટનાની જાણ જે પોલીસને થઈ છે, પોલીસે ફરિયાદીના જે ભોગ બનનાર બાળક છે તેના પિતાને બોલાવી અને ફરિયાદ આપવા માટે જે દરખાસ્ત કરી, ત્યારબાદ ફરિયાદ લેવાની કામગીરી જે છે તે ચાલી રહી છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલા જે કિશોરો છે એ તમામ લોકોને પોલીસને લાવવામાં આવી રહ્યા છે, કારણ કે તમામ લોકોએ આ ગુનો કર્યો છે। ક્યાંક ને ક્યાંક આ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે અને કહી શકે હું કહી રહ્યો છું ફરીવાર કે બતાવી ના શકાય અને આનું વર્ણન બી ના કરી શકાય। તો અત્યારે આ પ્રકારનો જે મામલો છે, બાળકની મનોવૃત્તિ લઈને અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદની આ ચોંકાવનારી ઘટના કે જ્યાં એક બાળક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, 3 કિશોરો દ્વારા આ અત્યાચાર ગુજારવામાં આવ્યો છે। સુરતની ઓલપાડ તાલુકાની આર્યમ શાળા ફરી એકવાર વિવાદમાં આવી છે। અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા, પરંતુ વાલીઓને ગેટ પર જ અટકાવી હોસ્ટેલ સુધી જવા ન દીધા। વિદ્યાર્થીઓને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી સામાન ઉચકવા માટે મજબૂર કર્યા। વાલીઓને ગેટ પર બેસાડી શાળા સંચાલકો તરફથી કોઈ જવાબ ન મળતા અંતે પોલીસને જાણ કરવામાં આવી। જો કે અગાઉ પણ આ શાળા વિવાદમાં આવી ચૂકી છે। થોડા સમય અગાઉ પણ હોસ્ટેલમાંથી બાળક ગુમ થઈ જવા મુદ્દે પોલીસને જાણ નહીં કરાતા વિવાદ સર્જાયો હતો અને શાળા કેમ્પસમાં પોલીસ લખેલ બોર્ડવાળી કાર પણ મળી આવી હતી, જે કાર કેમ્પસના ડિરેક્ટરની હતી, પરંતુ પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું સામે આવ્યું હતું। હવે આગળ વાત કરીશું ક્રિકેટના મહામુકાબલા વિશે। આઈસીસીનો વધુ એક તાજ જીતવા ટીમ ઇન્ડિયા તૈયાર છે અને ફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડનો મુકાબલો થવાનો છે। ત્યારે દુબઈમાં આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાવાની છે। ફાઇનલમાં ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે થવાની છે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ નથી હાર્યું ભારત। ભારત અને ન્યૂઝીલેન્ડ બંને દમદાર ટીમ વચ્ચે આજે સૌથી મોટી મેચ યોજાવાની છે। આ મેચ દુબઈમાં યોજાઈ રહી છે અને તે બપોરે 2:30 વાગે શરૂ થશે। આ મેચ પહેલા ભારતમાં કપ પાછો લાવવા માટે ટીમ ઇન્ડિયા આતુર છે। બીજી તરફ ન્યૂઝીલેન્ડ પણ મેદાનમાં દમ બતાવવા માટે તૈયાર છે।
25 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે બંને ટીમો આ ટ્રોફી માટે ટકરાવાની છે. વર્ષ 2000માં જ્યારે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સાથે ટકરાઈ હતી ત્યારે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 2000માં જ નહીં, ન્યૂઝીલેન્ડે 2021માં WTC ફાઇનલમાં વિરાટ કોહલીની ટીમ પાસેથી આઈસીસી ટ્રોફી પણ છીનવી લીધી છે. આ ત્રીજી વખત છે જ્યારે બંને ટીમો આઈસીસી ટ્રોફી માટે એકબીજા સામે ટકરાશે. ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે રોહિત બ્રિગેડ ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2000 અને WTC ફાઇનલ 2021ની હારનો બદલો લેશે. ભારત પાસે ક્રિકેટના ઇતિહાસને સુવર્ણ અક્ષરોમાં લખવાની શ્રેષ્ઠ તક છે. દુબઈમાં રમાનારી ફાઇનલમાં ભારતીય ટીમ દરેક પ્રકારે શ્રેષ્ઠ સાબિત થઈ છે. ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં 4 સ્પિનરો સાથે રમી રહી છે, જે દર્શાવે છે કે પીચ અને હવામાન અનુકૂળ છે. 20 દિવસથી ટીમ એક જ શહેરમાં છે અને મેદાનથી ટીમના સભ્યો સંપૂર્ણ રીતે પરિચિત થઈ ગયા છે. આ સ્થિતિમાં ભારત પાસે ફેન્સને બહુ મોટી આશા પણ બંધાઈ છે. તો ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં 6 આઈસીસી ટ્રોફી જીતી છે. કપિલ દેવની ટીમે 1983માં ટ્રોફી જીતવાનું શરૂ કર્યું હતું. પછી 2002માં આપણે ચેમ્પિયન્સ ટ્રોફીના ચેમ્પિયન બન્યા હતા. વર્ષ 2007માં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો. 4 વર્ષ પછી 2011માં પણ વન ડે વર્લ્ડ કપ જીતીને ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું. 2 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થયું અને MS ધોનીની ટીમ આ વખતે પણ ચેમ્પિયન સાબિત થઈ હતી. આ પછી 29 જૂન 2024ના દિવસે ભારતે રોહિત શર્માના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે. Varun Chakravarti, Kuldeep Yadav, Akshar, Jadeja, Mohammad Shami, he is doing really well. Toss will be very vital. So 100 ओवर का खेला बहुत गजबे होगा कल. तो कल क्या 4 स्पिनर्स के साथ जाएंगे क्या? सेम कॉम्बिनेशन के साथ ही खेलना चाहिए क्योंकि जब कुछ टूटा नहीं है तो जोड़ने की जरूरत नहीं है. इससे ज्यादा बैलेंस इंडियन टीम हो नहीं सकता और जिस तरीके से सब खेल रहे हैं तो और भी बैलेंस ज्यादा दिख रहा है इस वक्त. देखिए ये न्यूजीलैंड बहुत ही पुख्ता साइड है, एक ऐसी साइड है जो एकदम तैयार होके आती है. उनके पास वो प्लेयर हैं जो बहुत ही डिसिप्लिन्ड है, एग्जीक्यूट कर पाते हैं उन प्लान्स को बहुत अच्छी तरीके से. तो कहीं ना कहीं नजदीकी मामला होगा. अभी भी इंडिया को आगे ही रखूंगा मैं, इसमें कोई दो राय नहीं है. लेकिन ये सबसे मुश्किल टेस्ट होने वाला है भारत का इस टूर्नामेंट में. मैं समझता हूं कि ये बहुत ही जबरदस्त तगड़ा मैच रहेगा इंडिया और न्यूजीलैंड के खिलाफ. और बहुत ही कॉम्पिटिटिव साइड है न्यूजीलैंड की. इन्होंने 300 प्लस साउथ अफ्रीका के खिलाफ जो खेला और जीता है फाइनल्स में आने के लिए, तो ये बहुत ही फॉर्मिडेबल साइड है न्यूजीलैंड की. तो यहाँ पे बहुत ही तगड़ा कंपटीशन होने वाला है दोनों टीमों के बीच में. इंडिया की तरफ से ही देख रहा हूँ मैं चैंपियंस ट्रॉफी फाइनल इंडिया की तरफ से. और मैंने पहले ही बोल दिया कि अच्छा क्रिकेट खेलते हुए आ रहे हैं, ऐसे सेम क्रिकेट खेलेंगे तो फाइनल इट्स जस्ट अनदर गेम. सबका परफॉर्मेंस देखना चाहता हूँ मैं, 1 से लेके 15 तक. जो 15 के 15 गए हैं उधर और जो बाहर सपोर्ट स्टाफ है इतने टाइम से सपोर्ट कर रही है टीम को, तो मैं सबका परफॉर्मेंस देखना चाहता हूँ. टीम बिल्कुल सेटल्ड है और मैं उम्मीद करता हूँ कि इस मैच में शुभमन और रोहित का बल्ला भी बोले. विराट का तो बल्ला बोला है, KL राहुल का बल्ला बोला है, श्रेयस अय्यर का बल्ला बोला है. तो टीम जीतनी जरूरी है. मुझे लगता है कि वो टीम काफी सक्षम है, अच्छी टीम है. मुझे लगता है कि टीम इंडिया जीत के वापस आएगा. ફાઇનલમાં ટીમ ઇન્ડિયા જીતશે અને સ્પિનર્સ શાનદાર દેખાવ કરશે. આ નિવેદન આપ્યું છે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ. તેઓએ કહ્યું છે કે આજની મેચમાં પણ સ્પિનરોને ફાયદો થશે. ચોક્કસપણે અત્યાર સુધી ભારતે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. અત્યાર સુધી ઇન્ડિયા દરેક મેચ જીતી છે અને આજે પણ આશા રાખીએ કે ભારત જ જીતે, કારણ કે અત્યાર દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચ રમાવાની છે, જેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો છે અને ઇન્ડિયા ટોસ હારી છે. ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ જોવા મળશે અને દુબઈ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચ આજે રમાવાની છે અને તેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો છે. આ કદાચ એક અંશે સારી બાબત કહી શકાય, કારણ કે અત્યાર સુધીનો જે ઇતિહાસ આપણે જોઈએ તો અત્યાર સુધીની મેચમાં જે પણ ટીમ ટોસ હારી છે તેને જીત પ્રાપ્ત થઈ છે. એટલે આવનારા ભવિષ્યમાં આપણે કદાચ એવું ભાકી શકીએ કે ટીમ ઇન્ડિયાની જીત થઈ શકે છે. તો ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ આજે મેચ રમાવાની છે ત્યારે ન્યૂઝીલેન્ડ ટોસ જીત્યો છે અને ન્યૂઝીલેન્ડની ટીમ દ્વારા બેટિંગ કરવામાં આવશે.
તેમના દ્વારા બેટિંગની શરૂઆત કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી છે. આ સૌથી મોટું અપડેટ અને થોડી જ ક્ષણોમાં હવે મેચની શરૂઆત પણ થઈ જશે. તો દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચ રમાવાની છે અને સૌ કોઈ જે ક્રિકેટ રસિકો છે તેમાં ઉત્સુકતા જોવા મળી રહી હતી અને હવે ન્યૂઝીલેન્ડ દ્વારા ટોસ જીતવામાં આવ્યો છે અને તેમના દ્વારા બેટિંગની પસંદગી કરવામાં આવી છે. અત્યાર સુધીના ઇતિહાસની જો વાત કરીએ તો અત્યાર સુધી જેટલી પણ મેચ રમવામાં આવી છે તેમાં જે પણ ટીમ ટોસ હારી છે તેની જીતવાની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે અત્યારે ટીમ ઇન્ડિયાના જે કહેવાય કે ટીમ ઇન્ડિયા આવનારા સમયમાં કદાચ જીતી શકે છે, કારણ કે ટોસ ટીમ ઇન્ડિયા હારી છે અને અહીંયા ન્યૂઝીલેન્ડ ટોસ જીતી છે. એટલે તે પ્રકારની પણ ભવિષ્યવાણી જોવા મળતી હોય છે. ચોક્કસપણે અત્યાર સુધી ભારતે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. અત્યાર સુધી ઇન્ડિયા દરેક મેચ જીતી છે અને આજે પણ આશા રાખીએ કે ભારત જ જીતે, કારણ કે અત્યાર સુધી સ્પિનરોએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. દર વખતે વિકેટો પણ લીધી છે અને આજે પણ આશા રાખીએ કે સ્પિનરો ખૂબ સારી રીતે રમે અને ખૂબ ઝડપથી વિકેટો ચટકાવે અને ઇન્ડિયાને વિનની દિશા તરફ લઈ જાય. અત્યાર સુધી સ્પિનરે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે અને રહી વાત રવિન્દ્રની, તો એને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે આખી ટુર્નામેન્ટ દરમિયાન. એવું કહી શકાય કે કદાચ વિકેટ ઓછી લીધી હોય પણ જે કહેવાય કે ગેમ ઉપર પકડ રાખી છે, રન ઓછા આપ્યા છે, મેડન ઓવર નાખી છે અને બેટ્સમેનને પ્રેશરમાં રાખ્યા છે, ખૂબ સારું ફિલ્ડ કર્યું છે. એનાથી આજે એવું લાગે છે કે સ્પિનરને ખૂબ સારો ફાયદો થશે. તો આગામી સમયમાં ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે ભારત દ્વારા ફિલ્ડિંગ કરવામાં આવશે અને બીજી તરફ ન્યૂઝીલેન્ડની વાત કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડ દ્વારા બેટિંગ પસંદ કરવામાં આવી છે અને જે ક્રિકેટ રસિકો છે તેમાં હવે એક ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ઇન્ડિયાની જીત માટેની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયાની જીત માટે ઠેર ઠેર પ્રાર્થના કરવામાં આવી રહી છે. હવન થઈ રહ્યા છે ઠેર ઠેર. રોહિતની સેના ફરી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ જીતે એ માટે ક્રિકેટ ચાહકો દુઆ કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, હવન કરી રહ્યા છે. અમદાવાદમાં પણ નારોલના મેલડી માતાના મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની વિજય કામના માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એ તમામ ક્રિકેટ રસિકો કે જેમના દ્વારા હવન કરવામાં આવી રહ્યું છે અને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે ભારતીય ટીમ વિજેતા થાય અને આજે ભારતીય ટીમની જીત થાય. આખા દેશમાં પ્રાર્થનાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે. મંગલ કામના થઈ રહી છે. ભારતની જીત માટે હું એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. નારોલનું આ માતાજીનું મંદિર છે અને ત્યાં હોમ હવન જે છે તે કરવામાં આવી રહ્યા છે અને હવન દ્વારા ભારતની ટીમનો વિજય થાય તે પ્રકારની શુભકામના જે છે તે ભારતીય ટીમને આપવામાં આવી રહી છે. દુઆઓનો દોર ચાલી રહ્યો છે, પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે અને સાથે સાથે હોમ હવન સાથે આ પ્રકારે ભારતની ટીમ ની જીત થાય તે પ્રકારની મંગલ કામના થઈ રહી છે. હાલ આપ જે જોઈ શકો છો કે જે હવન જે કરવામાં આવી રહ્યો છે ભારતની ટીમને શુભકામના આપવામાં. નારોલમાં આવેલા મેલડી માતાના મંદિરે આજે માના સમક્ષ અમે પ્રાર્થના કરી રહ્યા છીએ. ભગવાન શ્રી રામચંદ્રને પ્રાર્થના કરી રહ્યા છીએ કે ભારતીય ક્રિકેટ ટીમ આજે વર્લ્ડ કપ જીતીને આવે અને ભારતીય ક્રિકેટ ટીમ એવું પ્રદર્શન કરે અને તે માટે તેઓને પ્રોત્સાહન આપવા માટે, તેઓને શક્તિ આપવા માટે મા મેલડી સમક્ષ આજે એક વિજય યજ્ઞનું આયોજન કર્યું છે અને અમને આશા છે કે ભારતીય ક્રિકેટ ટીમ આજે વિજય પ્રાપ્ત કરશે અને કરોડો ક્રિકેટ પ્રેમીઓને આજે સાંજે એક ઉત્સવની જેમ ઉજવવાની એક અવસર આપશે અને અમે ચોક્કસ આશા રાખીએ છીએ કે મા મેલડી આ આશા ફળીભૂત કરશે અને ભારતીય ક્રિકેટ ટીમ વિજય પતાકા લહેરાવી અને ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડીઓ એટલું સરસ પ્રદર્શન કરશે કે ન્યૂઝીલેન્ડને હરાવશે અને સાથે સાથે કરોડો ક્રિકેટ પ્રેમીઓને એક મોટી ભેટ આપશે. બિલકુલ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું પરફોર્મન્સ જે છે તે જબરજસ્ત રહ્યું છે. કયા જે ખેલાડીનું સૌથી સારું પરફોર્મન્સ જે આ વખતે જોવા મળે છે? આ વખતે જોઈએ તો વિરાટ કોહલી અત્યારે સૌથી સારા ફોર્મમાં છે. તો આ ફાઇનલમાં પણ આપણને આશા છે કે સદી પૂરી મારે અને भारत ने चैंपियंस ट्रॉफी अपावड़ावे. आप क्या कहेंगे जिस प्रकार से शुभमन गिल का शुभमन गिल फॉर्म में नहीं है और वरुण की जो है बॉलिंग है वो ज़बरदस्त रही है? पूरी टीम की परफॉर्मेंस अच्छी रही है. शुभमन गिल अपने फॉर्म में हैं, वो उन्होंने एक शतक भी लगा चुका है पहले और बहुत दिनों बाद जो है ये न्यूजीलैंड के साथ हमारा फिर से फाइनल है. मेलेडी माता ट्रस्ट और ये श्री राम भगवान के मंदिर और महादेव की कृपा से ये हमारा टीम फिर से जीतेगा.
તો આજે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ છે, ત્યારે નર્મદાના રાજપીપળામાં પણ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ પ્રશંસકો મોટી સ્ક્રીન મૂકીને ફાઇનલ મેચનો આનંદ ઉઠાવવા માટે એકઠા થયા હતા. પાકિસ્તાન સામેની મેચ જીતીને ઓલરેડી એમને ચેમ્પિયન ટ્રોફી તો આપી દીધી છે, પણ વાત જ્યારે ફાઇનલની કરીએ ત્યારે ન્યુઝીલેન્ડની સામે એની મેચ થવા જઈ રહી છે અને જેટલા પણ ક્રિકેટ પ્રેમીઓ છે એને અમે અમારા તરફથી ટી-શર્ટ આપી રહ્યા છે અને જે મેચ પણ અમે લાઈવ કરવા જઈ રહ્યા છે. તો આજે તમામ પ્રકારના જેટલા બી ક્રિકેટ પ્રેમીઓ છે એમનો ઉત્સાહ અલગ જ લેવલ પર ચાલી રહ્યો છે. ઇન્ડિયા મેચ જીતશે અને જીતા પછી અહીંયા અમે આતિશબાજી કરીશું અને નગર યાત્રા પણ કાઢવાના છે. આ તરફ રાજકોટ વાસીઓમાં પણ ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. આજે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઇનલ મુકાબલો છે અને ક્રિકેટ પ્રેમીઓએ કહ્યું કે આજે બપોરે 2 વાગ્યા બાદ કોઈ જ કામ કરવામાં નહીં આવે, માત્ર મેચ જોવાનું જ આજના દિવસે આયોજન છે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો ફાઇનલ મુકાબલો યોજાવાનો છે, ત્યારે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે જે ક્રિકેટ પ્રેમીઓ છે તે અનોખા ઉત્સાહ સાથે જે છે એ ઇન્ડિયન ટીમને ચીયરઅપ કરી રહ્યા છે. ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું કહેશો આજના મેચને લઈને, કેવો ઉત્સાહ છે, શું માહોલ છે? ઉત્સાહમાં તો એવું છે ભાઈ કે જોબ ઉપર જવાનું છે, બરોબર. જોબ ઉપર જઈને પણ આપણે કામ તો કરવાનું જ છે, પણ એના વચ્ચે પણ ટાઈમ કાઢીને ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ આજે ચોક્કસ ને ચોક્કસ જોવાની છે. જે રોહિત શર્મા ઉપર અપેક્ષા છે કે આજે કેપ્ટન ઇનિંગની ફાઇનલમાં એ બતાવશે જેમ કે કેપ્ટન તરીકેની કઈ કેપેસિટી હોવી જોઈએ. બપોર પછીનો કોઈ કાર્યક્રમ નહીં, બસ ખાલી ટીવી સામે ગોઠવાઈ જવાનું. ભારતનો ફાઇનલ હોય એ થોડો મિસ કરાય. ઇન્ડિયાની આખી ટીમ પૂરા જોશ સાથે રમવાની છે અને કે છે ને, ચલો સૌ જીતવા જંગ, બ્યુગોલો વાગે, યાહોમ કરીને કૂદી પડો, ફતેહ છે આગે, ચેમ્પિયન્સ ટ્રોફી હમારી હે, જીતેગા ભાઈ જીતેગા, ઇન્ડિયા જીતેગા. અત્યારે ઇન્ડિયાની પૂરી ટીમ ફોર્મમાં સારી ચાલે છે. જે રીતના વિરાટ કોહલીએ હમણાં બેટિંગ કરી છે લાસ્ટ મેચમાં, તો વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસે પણ ઘણી અપેક્ષા છે કે આજે સારી બેટિંગ કરી અને ઇન્ડિયાને સારા સ્કોર સુધી પહોંચાડી દઈએ. જો આપણી પહેલી બેટિંગ આવીને 300 સુધી પહોંચી ગયા તો જીત આપણા હાથમાં જ છે. સેમીફાઇનલ જીતા એમાં પણ પૂરેપૂરો ઉત્સાહ હતો અને એમાં પણ આશા હતી કે ઇન્ડિયા જીતશે અને ફાઇનલમાં આવશે. આજે પણ પૂરેપૂરી આશા છે, 110% ઇન્ડિયા જ જીતશે. ચોક્કસથી ભારત જ જે છે ચેમ્પિયન ટ્રોફી જીતશે, એને લઈને રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ છે તેમાં ઉત્સાહ છે. કોઈને કામ ઉપર જવાનું છે તો ત્યાં પણ મેચ જોવાનું આયોજન કર્યું છે, તો કેટલાક લોકોએ જે છે તમામ કામ છે આજના દિવસ માટે કેન્સલ કર્યા છે, માત્ર ને માત્ર ટીવીની સ્ક્રીન સામે 2 વાગ્યાથી ગોઠવાઈ જવાનું નક્કી કર્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર તેમજ અક્ષર પટેલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મજબૂત દેખાવ કર્યો છે, ત્યારે ગુજરાતના ખેલાડી પર ફાઇનલમાં પણ શાનદાર દેખાવનો મદાર રહેશે અને ક્રિકેટર અક્ષર પટેલના માતા પિતા અને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશને અક્ષર પટેલ અને સમગ્ર ઇન્ડિયન ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી છે. ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ રમાઈ રહી છે, એમાં મારા છોકરાનું પ્રદર્શન સરસ થાય અને ટીમ ચેમ્પિયન ટ્રોફી લઈને આવે ફાઇનલ અને ફાઇનલ જીતીને આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ છે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે, તો ઇન્ડિયાની ટીમ જીતે એવી મારી શુભેચ્છાઓ છે. ઇન્ડિયન ટીમ જીતશે તો અક્ષરનું પરફોર્મન્સ સારું રહે એના માટે મારી શુભેચ્છા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. પીએમ મોદી નવસારીના કાર્યક્રમમાં જોવા મળ્યો લખપતિ દીદીઓનો મહાકુંભ. 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના પોરસી ગામે પહોંચ્યા હતા. અહીં પહેલા લખપતિ દીદીઓને મળ્યા, તેમની સાથે સંવાદ કર્યો હતો. કેટલી મહેનતથી લખપતિ બન્યા તેની કહાણી પણ સંભળાવી હતી. લખપતિ દીદી સાથે 30 મિનિટ સુધી સંવાદ કર્યો. સંવાદ પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ 700 મીટરના રોડ શો કર્યો.
ખુલ્લી જીપમાં પીએમ મોદીએ સભા સ્થળ સુધી રોડ શો કરી પહોંચી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અહીં પીએમ મોદીએ મહિલા દિવસે 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાઓનું સન્માન કર્યું. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવી. બાદમાં ગુજરાતભરમાંથી આવેલી મહિલાઓને પીએમને સંબોધન કર્યું હતું. સંબોધનમાં જણાવ્યું કે હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું. મારી જિંદગીના એકાઉન્ટમાં કરોડો માતા બહેનો દીકરીઓના આશીર્વાદ છે. તમારા આશીર્વાદથી ત્રીજી વાર પીએમ બન્યો. તો સંબોધન દરમિયાન પીએમએ પોતાના 2014 થી અત્યાર સુધી મહિલાઓ માટે કરેલા કામની યાદી ગણાવી. તો સાથે જ નમો ડ્રોન દીદી અભિયાનના વખાણ કરી કહ્યું કે ખેતીમાં નવી ક્રાંતિ ઊભી થઈ છે અને બહેનોને લાખોની આવક થઈ રહી છે. આગળના 5 વર્ષમાં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવસારીના બીજા દિવસના કાર્યક્રમ દરમિયાન ઇતિહાસ રચાયો. મહિલા દિવસ નિમિત્તે પીએમના કાર્યક્રમ દરમિયાન જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં મહિલાઓ જ મહિલાઓ દેખાતી હતી. નવસારીના લખપતિ દીદી કાર્યક્રમમાં હેલીપેડથી લઈ ડોમ સુધીના તમામ સ્થળ પર જોવા મળ્યો વુમન પાવર. 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રીના વાસી બોરસી ગામે યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી મહિલાઓના શિરે રહી. લખપતિ દીદી કાર્યક્રમમાં અંદાજે 1.5 લાખથી વધુ મહિલાઓ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં કોળી ઠાકોર સમાજનું સંમેલન કરવામાં આવી રહ્યું છે અને વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિંછિયામાં કોળી યુવાનની હત્યાના ન્યાય માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો કોળી સમાજ એકઠો થયો છે. રાજકોટના વિંછિયા ખાતે કોળી સમાજ એકઠો થયો છે અને તેમના દ્વારા સંમેલન કરવામાં આવી રહ્યું છે. કોળી ઠાકોર સમાજનું સંમેલન કરવામાં આવી રહ્યું છે. વિંછિયામાં કોળી સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો વિંછિયામાં કોળી યુવાનની હત્યાના ન્યાય માટે આ સંમેલન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે આજે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ સંમેલનને લઈને જે છે અત્યારે આગેવાનો પણ આપણી સાથે છે. હાલ આપણી સાથે કોળી સમાજના આગેવાન છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો ખાસ તો આજના સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય શું? ગુજરાતના રાજકોટ જિલ્લાના વિંછિયા મુકામે આજે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સમાજની અંદર અસંખ્ય પડતર પ્રશ્નોની માંગને લઈને આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. ખાસ કરીને જે છે એક આપણે જે ઘનશ્યામભાઈનું મૃત્યુ થયું હતું, એમની હત્યા થઈ હતી, ત્યારબાદ એમને લઈને કંઈ સમાજમાં અસંતોષ છે ખરો? હા, હત્યા જ્યારે કરવામાં આવી ત્યારે તમે જાણો છો કે 4 દિવસ ડેડ બોડી લઈ અને અમારે પ્રશાસન સામે બેસવું પડે. ત્યાર પછી આ રીતના અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવે તો સ્વાભાવિક છે એક સમાજની અંદર અસંતોષ હોય. તો રાજકોટના વિંછિયા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સંમેલન કરવામાં આવી રહ્યું છે. કોળી ઠાકોર સમાજ દ્વારા સંમેલન કરવામાં આવી રહ્યું છે અને ન્યાયની માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તો હત્યા મામલે આ ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં દારૂની મહેફિલ જોવા મળી છે અને દારૂની મહેફિલ મામલે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ઇસ્કોન નજીક દારૂની મહેફિલ કરી હતી અને ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ કરવામાં આવી હતી. 7 જેટલા નબીરાનો દારૂ પીને મ્યુઝિકના તાલે મોજ મસ્તીનો વિડીયો વાયરલ થયો હતો. આ મામલે પોલીસે 3 આરોપીને સકંજામાં લીધા છે. પોલીસે પિયુષ મકવાણા, અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળી મકવાણાની ધરપકડ કરી લીધી છે. હાલમાં અમિતસિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલુ છે. કયા સંજોગોમાં લોકો ભેગા થયા હતા? ભેગા થવાનું કારણ શું હતું અને જે 7 લોકો જેમાંથી કેટલાનો ગુનાહિત ઇતિહાસ છે? ગઈ તારીખ 7ના રાતે 1:30 થી 2 વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન 4 રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ મહેફિલ કરેલી અને એનો વિડીયો બનાવેલો. મહીસાગરના સંતરામપુરમાં શિક્ષકનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. કન્યા શાળામાં શિક્ષક તરીકે
ફરજ બજાવી રહ્યા હતા. શિક્ષક મહેશભાઈ ગોવિંદભાઈ ભુનેતર દ્વારા ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે અને જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન. શિક્ષક દ્વારા કોઈ અગમ્ય કારણોસર દવા પી જીવન ટૂંકાવ્યું છે. શિક્ષક દ્વારા કયા કારણોસર દવા પીધી તે કારણ હાલ અકબંધ છે. છોટાઉદેપુરના બોડેલીમાં સરકાર દ્વારા બોડેલી એપીએમસી ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા 7,550નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે વેપારીએ જ તુવેર 6,500માં લેતા હતા, જેથી ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો તુવેરની ખેતી કરતા હોય છે. બોડેલી તાલુકામાં તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે મુશ્કેલી એ વાતની હતી કે સરકારના ટેકાના ભાવ ન મળતા તેઓ ખાનગી વેપારીને તુવેર આપવી પડતી હતી. સરકારના નક્કી કરેલા ભાવે દરેક ખેડૂતોએ અને જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણે તુવેર આ સ્થળે લાવવા માટે ખેડૂતોને વિનંતી કરું છું. કોઈ પણ ખેડૂતને કંઈ પણ તકલીફ હોય તો એપીએમસીમાં આવી અને ફરિયાદ કરશો તો ચોક્કસ એનું સોલ્યુશન કરવામાં આવશે. ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે મારા તમામ ખેડૂતોને ડબલ આવક મળે અને એમની સુખી સમૃદ્ધિ વધે એવા આશયથી એક આ ટેકાના ભાવથી ખરીદી કરવા માટેનું એમને એક અભિયાન ઉપાડેલું અને એ અભિયાનના ભાગરૂપે આજે આપણે પણ તેનો લાભ લેવાના છે. ભારત સરકાર તરફથી તુવેર ખરીદીનું આજે અહીંયા શુભારંભ થયો છે અને ગુજકો માસલની એની નોડેલ એજન્સી છે, એના મારફતે અહીંયા આજથી ખરીદીનું કામ આજે શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 747 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. બોડેલી એપીએમસી દ્વારા જે તુવેરની ખરીદીનું સેન્ટર ખોલવામાં આવ્યું છે, ભારત સરકાર દ્વારા જે 7550ના ટેકાના ભાવથી જે ખરીદી સ્ટાર્ટ કરેલ છે એ રીતે ખરીદી કરે છે. બહાર જે 6500નો ભાવ ચાલે છે અને ભારત સરકાર 7550નો ભાવ આપે છે, જે ઘણું સારું છે ખેડૂતો માટે.